આગળ વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે દુર્ઘટનામાં મરણ થયેલા પરિવારના સભ્યો પહોંચ્યા રાહુલ ગાંધીને મળવા માટે। રાહુલ ગાંધી સાથે તેઓ મુલાકાત કરશે। પરિવારના સભ્યો પહોંચ્યા બંધન પાર્ટી પ્લોટ ખાતે પશુપાલકો સાથે સંવાદ કાર્યક્રમ છે। પશુપાલકો સાથે રાહુલ ગાંધી મળશે। પોલીસે પરિવારના સભ્યોને ન મળવા દીધા। પાસ ન હોવાથી પોલીસે બહાર કાઢ્યા। તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જે પીડિતો છે કે જેમના સ્વજનો છે મૃત્યુ પામ્યા છે તેઓ રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ પાસ ન હોવાથી પોલીસે તેમને બહાર કાઢ્યા। પોલીસે પરિવારના સભ્યોને મળવા ન દીધા। તો પરિવારના સભ્યો બંધન પાર્ટી પ્લોટ પહોંચ્યા હતા। પાસ ન હોવાથી પોલીસે પીડિતોને અટકાવ્યા હતા। તો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા કે તમે તમારી તાકાત આના માટે ન લગાવો। તમે રાજ્યમાં બનતી દુર્ઘટના અટકાવવા માટે તમારા તંત્રને કામે લગાવો। તંત્રને પીડિતોના વાત કરવા માટે કોઈ પણને આ લોકતાંત્રિક છે, તમે સહમુખત્યા શાહી ન વાપરો। સત્ય સામે આવશે। કેમ એમ નથી કહેતા કે અમે ગંભીરા બ્રિજ જેવી બીજી દુર્ઘટના નહીં બને એના માટે તંત્ર કામે લાગશે? કેમ નથી કહેતા કે મોરબી બ્રિજકાંડ જેવું બીજી? રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે ત્યારે આણંદ ખાતે જે કહી શકાય કે જે ખાનગી પાર્ટી પ્લોટ છે, ખાનગી પાર્ટી પ્લોટમાં જે પરિવારજનો છે તે જે પીડિત પરિવારજનોના જે સભ્યો છે તે હાલ અહીં પહોંચ્યા છે, રાહુલ ગાંધીને મળવાના છે। આપ જોઈ શકો છો ગંભીરા બ્રિજ જે દુર્ઘટના બની તેની અંદર અલગ અલગ જે સ્વજનો છે તે ગુમાવવાનો વારો છે તે પરિવારજનોને અહીં આવ્યો છે। ત્યારે એ પરિવારજનો છે આજે રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા છે। રાહુલ ગાંધી સાથે તે પહોંચે વાતચીત છે તે કરવાની છે। અલગ અલગ જે લોકો છે આપ જોઈ શકો દૃશ્યોમાં। વડીલ, આપનું નામ શું છે? પછી ઓર્ડર કરીએ એટલે આપ જે આવ્યા છો રાહુલ ગાંધીને મળવા માટે, આપની શું રજૂઆત છે? કારણ કે આવડા મોટા નેતાને જ્યારે તમને વાત કર્યું હોય અને તમારી જે ઘટના બની છે, આપણું કોઈ સ્વજન કેમાં એમાં એ ઘટનામાં ગયું હતું એની અંદર? આપણું કોઈ સ્વજન કોઈ નહોતું એની અંદર? મારા માસા છે, મારી માસી છે। તમારા માસા એમાં દુર્ઘટનામાં થઈ ગયા હતા। આજે તમે રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા છો? આજે આપ જોઈ શકો છો કે બેઠા છે એમના જે પરિવારજન છે, સ્વજન છે તે જોવા મળી રહ્યા છે। દર્શકોમાં પણ જોવા મળી રહ્યું છે કે અલગ અલગ જે મહિલાઓ છે તે પણ અહીં પહોંચી છે અને અલગ અલગ છે। આપના હસબન્ડ, આપના પતિ એમાં એક્સપાયર થઈ ગયા હતા ઘટનાની અંદર? જે લોકો છે તે અહીં પહોંચ્યા છે અને અલગ અલગ જે વાત છે તે કરવાનો પ્રયાસ છે